રોજ શીખવાનું, રોજ જીવવાનું. એક વ્યક્તિને સ્પીકર બનવું છે, શું શું વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે? ભજીયા જેવું છે ભાઈ, જો ભજીયા જેવું છે, હું ધ્યાનમાં રાખવું પડે. લોટ બરાબર હોવો જોઈએ, ચણા બરાબર, જ્યાંથી ઉત્પન્ન જ્યાર થયો, ચણા બરાબર, પીસાણા બરાબર, દાળ બરાબર, લોટ બરાબર, ઘંટી બરાબર, બેસન બરાબર, હાથ બરાબર, ચટણી બરાબર, બધું જ બરાબર. પણ જેવું આમ તેલમાં નાખ્યું અને તેલ બરાબર ન હોય તો કાચો રહી જાય ને. સ્પીકરની જર્ની આવી જ છે. રોજ શીખવાનું, રોજ જીવવાનું. તમને જો પબ્લિકમાં બોલવું છે અને તમારા બોલવાથી લોકોના ફેર પડે એવું બોલવું છે તો રોજ શીખવાનું, અવલોકન કરવાના, ઓબ્ઝર્વેશન કરવાનું, અવેરનેસ લાવવાની અને એક્સેપ્ટ કરવાનું. ઓબ્ઝર્વેશન, અવેરનેસ ને એક્સેપ્ટ. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. સ્વીકાર વગર સુધાર થાય નહીં. વાંચવાનું, સાંભળવાનું, અવલોકનો કરવાના, નવા નવા લોકોને મળવાનું, પુસ્તકો વાંચવાના, મસ્તકો વાંચવાના. તો બહુ સ્પીડથી તમને આ જર્નીમાં સપોર્ટ મળે.